રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। રોંઠાના 2 જેવું થાય છે, 2-2.5 જેવું। અને આપણે જવાનું છે હવે મગફળીનું વાવેતર કરતા તે પૂરું થઈ ગયું અને જવાનું હવે પારા બાંધવા। હવે આજ અત્યારે પારા ચાલુ કરવા છે, સાંજે પૂરા થાય, પાછા સવારમાં પારા છે તે બપોરે પૂરા થાય। કાલે આજે પારા છે, કાલે બપોર સુધી પારા છે, બપોર પછી પાછા સાહ છે ટૂંકમાં। એટલે હવે વાવેતર ભેગા ચાલુ છે ને સાહે ચાલુ છે અને પારાય ચાલુ છે। એટલે આખો દી આવી રીતનું ટૂંકમાં ચાલુ જ હોય આપણે। અને આપણે તો પાણીની બોટલું ભરાઈ ગઈ ને અત્યારે ટૂંકમાં વ્લોગ છે ને એ રીતના આવે છે, ક્યારેક ક્યારેક ઉતારવાનો ટાઈમ મળે છે ને ક્યારેક નથી મળતો હોતો, એટલે માફ કરજો। કારણ કે જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે ઉતારી લઉં છું, એટલે ક્યારેક 2 દિવસનો ભેગો કરવો પડે છે અને ક્યારેક ક્યારેક 1 દિવસનો। આજે સવારમાં ઉતારવો પડ્યો, જો અટાણી પાછો અત્યારે ઉતારી આપણે। કારણ કે પછી ત્યાં એવું થાય છે કે આપણે વાવેતર કરતા હોય એટલે એમાં 10 વાગ્યે પાવર આવતો હોય, એટલે પછી હોય ઉતાવળ, કારણ કે ખેડૂતને ઉતાવળ હોય, હાલ જટ વાય વજ વિડીયો પછી ઉતારી દે એમ જ કહે। કારણ કે ઉતાવળ હોય, પાવર આવી જાય હોય, એટલે પછી અત્યારે છે ને પાણીની કિંમત બહુ મોટી હોય છે, એટલે વાવેતર થઈ જાય પછી નિરાયતે હોય ટૂંકમાં, એટલે એમ બધું હાલતું એટલે એને મજા આવે એવું આપણે ટૂંકમાં કરવાનું હોય। આપણી રીતે ન હાલે, એટલે એને એ ટૂંકમાં એની પરમિશન લેવી પડે કે ભાઈ મારે વિડીયો ઉતારવો છે। પણ અમુક ખેડૂત આપતા હોય, અમુક ખેડૂત ન પણ હોતી આપે। શું કરવાનું, એને એવું ન હોય કે વિડીયો તું શું કરો ઉતારશું, બરોબર, પણ વસ્તુ શું છે, પાવર અટાણે ખોટી થાય, નકામો થાય, એટલે એવું છે બધું। અને પવન દેવજી આપણે હતા એ હમણાં સ્થિર છે, કારણ કે એ તો બધું સ્થિર છે, એટલે એ બધું પાવર નું કઈ બહુ સારું છે, હમણાં તો કઈ વાંધો નથી। એટલે વૈસે જે ગેપ પડ્યો હતો પવન વધુ પડતો હિસાબે, એમાં ટૂંકમાં 2 દિવસનો ગેપ આવ્યો હતો। 1 દિવસનો આમ તો ગેપ આવ્યો, પાછું આપણે રેગ્યુલર ચાલુ થઈ ગયું। આપણે ટ્રેક્ટર ને બધું છે કમ્પ્લીટ, અને બાજુ બેસી ગયા છે રાહે, ટૂંકમાં ડેલો ખોલવાની રાહે। બા ખોલો હાલો। અને મિરાજ આપણે મસ્ત મસ્ત સાંયે બાંધી છે ને આપણી પાણીની બોટલું ભરાઈ ગઈ છે। હાલો મીરા, હાલો, જય ગૌ માતા, હાલો આવી ગયો, હું જાઉં છું। આપણે પાણીની બોટલ પણ 2 ભરાઈ ગઈ છે, અને ટ્રેક્ટર એક જોકે ઓકે જ હોય બધું, સવારમાં જ ઓકે કરી લીધું હોય, ડીઝલ બીઝલ આ તે બધું, બાકી બધું કમ્પ્લીટ જ છે। હવે પાણીની બોટલું આપણે અહીં મૂકી દઈ, એટલે પલારેલી હોય ને ઠંડુ ઠંડુ પાણી અમને રહેતું હોય।